નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વૈંચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતમાં બટાકાની ખેતી માટે ડીસા જાણીતું છે, પરંતુ હવે સરહદી થરાદ તાલુકાના ગામડાઓમાં પણ બટાટાનું વાવેતર થઈ રહ્યું છે. નર્મદા કેનાલનું પાણી પહોંચતા ખેડૂતો પરંપરાગત પાકોથી આગળ વધીને નવા અને નફાકારક પાક તરફ વળી રહ્યા છે. થરાદ પંથકમાં નર્મદાના પાણી આવ્યા બાદ કૃષિ ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે. ઘઉં, જીરું અને ઈસબગુલ જેવા પાકોની સાથે હવે બટાકાનું પણ મોટા પાયે વાવેતર થવા લાગ્યું છે. પાણીની પૂરતી ઉપલબ્ધતા, યોગ્ય જમીન અને મહેનતુ ખેડૂતોના કારણે ઉત્પાદન પણ ઉત્તમ મળી રહ્યું છે. થરાદ તાલુકાના જમણા ગામે પ્રગતિશીલ ખેડૂત પાળજીભાઈ રાજપૂતે પોતાના ખેતરમાં અંદાજે 50 કટ્ટામાં બટાટાનું વાવેતર કર્યું હતું. હાલમાં પાકની સ્થિતિ જોતા પ્રતિ કટ્ટે સરેરાશ 10 કટ્ટા જેટલું ઉત્પાદન મળવાનો અંદાજ છે. ખેડૂત પાળજીભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે તેમણે પુખરાજ જાતના બટાકા વાવ્યા છે, જે સારા ઉત્પાદન અને ગુણવત્તા માટે જાણીતા છે. યોગ્ય માર્ગદર્શન, સમયસર ખાતર, દવા અને નર્મદાનું પૂરતું પાણી મળતા પાક ખૂબ જ સારો થયો છે. જો બજારમાં ભાવ અનુકૂળ રહેશે તો આગામી વર્ષે બટાટાના વાવેતરને વિસ્તારને વધુ વધારવાની તેમની યોજના છે. કૃષિ જાણકારોના મત મુજબ જો આવું જ ઉત્પાદન અને બજાર સહકાર મળતો રહેશે તો થરાદ પંથક પણ ભવિષ્યમાં બટાકા માટે આગવી ઓળખ ઊભી કરી શકે છે. ખેડૂતોનો વધતો ઉત્સાહ અને નવી ટેકનિક અપનાવવાની તૈયારી વિસ્તારના કૃષિ વિકાસ માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે. નર્મદા કેનાલના પાણીથી સરહદી વિસ્તારનું કૃષિ ચિત્ર બદલાઈ રહ્યું છે. ડીસાની જેમ હવે થરાદનું નામ પણ બટાટાની ખેતીમાં જોડાતું નજરે પડી રહ્યું છે, જે ખેડૂતો માટે આશા અને સમૃદ્ધિનું નવું દ્વાર ખોલી રહ્યું છે.